નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અને ત્યાંને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ગુજરાતમાં આગામી 7 જુલાઈ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 136 રથયાત્રાઓ અને અન્ય દેવી દેવતાઓની 73 શોભાયાત્રાઓ નીકળશે, જેમાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખી તમને જોવા મળશે। રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદ યોજીને વિગતવાર માહિતી આપી છે। મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રામાં 18 ગજરાજનો સમાવેશ થશે। રથયાત્રામાં 101 ટ્રકમાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે। આ સાથે જ આજે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથનું મામેરું લઈને યજમાન આવ્યા છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે। સુરક્ષાને લઈને પણ કોઈ કચાશ રાખવામાં આવશે નહીં। 5 જુલાઈએ સવારે 8 વાગે ભગવાનના નેત્રોત્સવ પૂજા વિધિ કરવામાં આવશે। સવારે ધ્વજરોહણ વિધિમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે।